સુરતમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ દરમિયાન નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું, જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી. તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં તડફડિયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો હતો. વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ કહ્યું હતું કે અંડરગ્રાઉન્ડ એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટે મોટર મૂકવામાં આવી છે. આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ હતી. લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. સાથે જ સમગ્ર ઘટનાના વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો.